જય ખુખારમાં મેલડી મનની બીમારીની દવા શું છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. ભગવાનની વાતો થતી હોય ને વાલું લાગે બે હવાનું. જો માતાનું વાતો થતી હોય, માતાની પ્રશંસા થતી હોય, એ જગ્યાએ તમને રહેવાનું વાલું લાગે તો સમજી લો તમે મારા ભક્ત બન્યા છો. બરોબર ને? એટલે બસ મારો તો દર રવિવાર આવા ઉપદેશો આલવા હોય છે ને હાલતી આવીશું પહેલેથી, પણ અત્યાર સુધી જે પહેલા જે પ્રવચનો કર્યા છે એમાં કોઈ એવી વાત નથી કે જેનું તમારું સમાધાન મારા પ્રવચનમાં ના મળે. દરેક ને દરેક ની સમસ્યાનું સમાધાન મારા એ બધા પ્રવચનો છે. એ પ્રવચન હોભરતા તમને એવું જ લાગે કે માતાજી મને કહે છે. હા, તો હું મેલડી તમને જ કહું. મને ખબર છે તમે શારીરિક, આર્થિક, માનસિક રીતે પીડાઓ છો. કોઈને આર્થિક તકલીફ છે, કોઈને શારીરિક શરીરની તકલીફ છે, કોઈને માનસિક તકલીફ છે, કોઈ મનથી બીમાર છે. બધું છે, રૂપિયા છે, બધું છે, પણ છતાં એની અંદર ચિંતા, શોક, ભય એટલો બધો હોય કે બસ એ રૂપિયા જો કરોડો હોય ને તો એક કરોડો રૂપિયા વાપરવામાં એને સુખ ના લાગે, એને બેચેની જ લાગે, એને ચિંતાઓ સતાવતી હોય. ભવિષ્યમાં એની ચિંતાઓ, એના દીકરા દીકરીઓની ચિંતાઓ, બધી ચિંતાઓ સતાવતી હોય. શું કરું તે માનસિક બીમારી કહેવાય. શું કહેવાય? માનસિક બીમાર છે. હવે ડોક્ટર જોડે તમે જાઓ, શરીરની કોઈ પણ શારીરિક તકલીફ હોય, શરીરની કોઈ પણ બીમારી હોય તો ડોક્ટર એનો રિપોર્ટ કાઢી, સીટી સ્કેન કરી, જે પ્રમાણની જે પણ તકલીફ થઈ હોય, બરોબર, તો એનો ઈલાજ તમને બતાવો કે કરી આલે. ઇન્જેક્શન કે બોટલ ચડાયા કે ગોળીઓ ખાવા આલે, બરોબર ને? શરીરની કોઈ તકલીફ હોય. પણ આ મન બીમાર છે, મનની દવા શું? મન બતાવો. હે, મનની દવા શું છે? કોઈ જોડે મન બીમાર છે જ હું જાણું છું. કોઈના મનમાં હોય ને 150 ડિગ્રી તાવ છે, કોઈને 100 ડિગ્રી તાવ છે, કોઈને 200 ડિગ્રી તાવ છે. પણ મૂળ તમારું મન બીમાર છે ને, એટલે તમને ચોય મન લાગતું, માતાજી ભગવાન મેં હરખું લાગતું, તો ડોક્ટર તો કદાચ આ શારીરિક સમસ્યાનું સમાધાન, જે બીમારી હોય એની દવા તો કરી આલે, પણ માનસિક જે મન તમારું બીમાર છે એની દવાનો, એની ઈલાજ કોઈની જોડે છે નહીં. એની જોડે જો કદાચ ડોક્ટર જોડે શારીરિક વસ્તુનો કદાચ સમસ્યાનો, ત્યાંનો બીમારીનો ઈલાજ હોય, બરોબર, પણ માનસિક બીમારીનો ઈલાજ એક જ ખાલી મારા રોમ જોડે, મારા જેવી માતા જોડે હોય. એ માનસિક બીમારીનો ઈલાજ ભક્તિ છે, જીવનમાં ભજન છે, સેવા છે. શું કીધું? ભક્તિ છે, ભજન છે, સેવા છે, અને દેવ ઉપરનો, ભગવાન ઉપરનો, માતાજી પરનો એક વિશ્વાસ છે. એ તમારા મનનો કદાચ બીમાર તાવ ચડેલો છે ને, એ તાવ એ જ ઉતારશે. અને જેનું મન પ્રસન્ન હોય, જેનું મન તંદુરસ્ત હોય, એને કોઈ દુઃખ, દર્દ, અહેસાસ થાય કેમ ના થાય? એટલો મનથી જ તમે સુખી મનથી જ છો ને, અને દુઃખી મનથી છો. સુખનું દુઃખનું કારણ બહારની પરિસ્થિતિ નહીં, મન છે. મન રાજી તો સુખ અનુભવ થાય, મન દુઃખી તો દુઃખ અનુભવ થાય. તો ગોડાઓ, મારા તો મન તમારું તંદુરસ્ત કરવું છે, મન રાજી કરવું છે. જો એક વખત મન રાજી થઈ ગયું ને, તો ગોડા કોઈ દુઃખનો અહેસાસ નહીં થાય જીવનમાં. આટલું લખી રાખજો. એ દુઃખ ચો જતા રહેશે ખબર નહીં પડે, ચો પાતાળમાં પહેરી જશે ખબર નહીં પડે. બહારથી તમે દેખાશે કે આ માણસ બહુ દુઃખી છે, પણ અંતર આત્માથી તમે જાણો કે મારો જેવો સુખી તો જગતમાં કોઈ નહીં. તો મારે એ સુખ આલવું. રૂપિયા, ગાડી, બંગલાનું તો સુખ છે જ બધા જોડે. અહીં જે બેહસ છે, જે આવે છે એમની જોડે છે ગાડીઓ, બંગલા, બધું મોંઘી કરોડની ગાડીઓ વાળા અહીંયા આવે છે ને. તેને પૂછો તો આ કરોડની ગાડી મજા છે? તો કે ના, હારું, તો અમે દુઃખી જ છે. તો એ કરોડની ગાડી તમે માગો છો, તો કાલ લઈ આલીને તમે એના દુઃખી થવાના, તો ગાડી થોડી છો તો અત્યારથી તમને ગાડીઓ લઈ આલો. હા, શું ખોટું? જે વસ્તુ માટે તમે માતાજીની ભક્તિ કરતા હોય, હું ગાડી વાળો થઈ જાઉં, બંગલા વાળો થઈ જાય, સમાજમાં મોટું નામ થઈ જાય, આ તે મારું થઈ જાય, એવું બધું આશા હોય. એ વસ્તુ જે માંગો છો એ વસ્તુ વાળા અહીં આવે છે.
તો એમને પૂછજો આનંદ ખરો જીવનમાં, તો કહેશે શું કહો, કશું કહેવા જેવું નહીં, માતાજી જોણસ બધું. શું કહેશે? માતાજી બધું જોણસ. તો મારે એવું વસ્તુ આલવું છે કે જે કાયમ માટે તમારા જીવનમાંથી દુઃખ દૂર એકદમ થઈ જાય, એનો અભાવ થઈ જાય. મારે એ સુખ આલવું છે જેની હજુ કલ્પના નહીં કરી. અને એ સુખ ખાલી મારા એકલા શરણમાં નહીં, ખાલી મારા ધામમાં નહીં, તમારા ઘેર 4 ધામની યાત્રાઓ કરો ને એવી તમારી માં કુળદેવી બેઠી છે, ભગવાન જેવી. જે દ્વારકામાં દ્વારકાધીશ બેઠા છે, મહાકાલમાં ઉજ્જૈનમાં મહાકાલ બેઠા છે, એવા બધા ધામોમાં માતાજી ભગવાન છે ને. એ બધા ધામનું સુખ તમારા કુળદેવીના દીવામ છે, વિશ્વાસ રાખજો. કુળદેવીના એ જ દીવામ તમારી બધું જ સુખ છે. પણ એ કુળદેવીને ખાલી ઓળખવાની જરૂર છે. હવે એ ઓળખવા માટે તમારા જ્ઞાનનો અભાવ છે જીવનમાં. જ્ઞાન સાચું નથી કે દેવી શક્તિના જેટલું સામર્થ્ય હોય છે, દેવી શક્તિ જેટલી શક્તિશાળી હોય છે, એ હજુ અહેસાસ નહીં ગોડાઓ, તમને એનો હજુ અનુભવ નહીં અને એનું એટલું જ્ઞાન નહીં, એટલે તમારો વિશ્વાસ પાસો પડે છે. નહીં તો ગોડા તમારા ઘેર માતાઓ બેઠી એ કમ નહીં, હારા હારા રાક્ષસો ને હણી હણી બેઠેલી માતાઓ છે ગોડાઓ. હવે એવી દૈત જેવી દૈત્યણ માતાઓ જેના હાથમાં એક જ હાથમાં આશીર્વાદ, બીજા બધા હાથમાં હથિયાર હોય, એવી માં તમારા ઘેર બેઠી હોય, જેની સિંહ ઉપર સવારી હોય, જેની વાઘ ઉપર સવારી હોય. આવી બધી માતાઓ વાઘ જેવી બેઠી હોય, જેને રાક્ષસોના કદાચ ડોકા કાપી કાપી ગળામાં માળા ધારણ કરી હોય. આવી માતાઓ ગોડાઓ ઘેર હોય અને તમે એવી શંકા કરો કે મને કોકે કરી નાખ્યું છે, તો તમારી માતાએ ફોટામાં રહી રહી કે દીકરા આવી દૈત્યણ જેવી માતા તારા ઘેર બેઠી છે, તને શંકા છે ની? આવી વાઘ જેવી તારા ઘેર માતા બેઠી છે અને તને આ વાતનો વિચાર શેનો આવ્યો કે કોકે મારી પર કરી નાખ્યું છે? વડા તમારી એ વિશ્વાસ ઉપર કલંક થાય જ્યારે તમે આ વાતનો સંદેહ કરો કે મને કોઈક ભૂત નડે છે, મને કોઈક ચુડેલ નડે છે, મને કોઈક માણસ નડે છે, મને કોઈક વિદ્યા નડે છે, કોઈએ મારો ધંધો બાંધી દીધો છે, કોઈએ મારા ઘર ઉપર કરી નાખ્યું છે. તારે તમારી માતા એ દીવામાં બેઠેલી માતા વડા એવો અફસોસ કરતી હોય કે હટ મારા દીકરાને એટલો વિશ્વાસ નહીં કે એના ઘેર બેઠેલી માતા હું ધારું ને તો આખું બ્રહ્માંડ ડોલાવું, એ માતા છે જે કોઈને ગોઠી નહીં. એવી માતાઓ ઘેર દીવો થતો હોય, 2 ટાઈમ એના ભોણું ધરાવતા હોય, એના વ્યવહાર ટાઈમે આવતા હોય, એની આરતી કરતા હોય, એને ફૂલ ચડાવતા હોય, શ્રીફળ ચડાવતા હોય અને રોજ દંડવત થઈ અને પ્રણામ કરતા હોય. અને ગોડા આવી શંકા કરો તો માતાઓ એમ કે દીકરા તને હજુ મારી અલૌકિક મહિમા, મારી આ શક્તિનો અહેસાસ નહીં. નહીં તો દેવી શક્તિ કમ નહીં ગોડાઓ. હું જેમ છું એવી ને એવી તમારી માતાઓ ઘેર બેઠી છે. એમાં તલ ભાર આગુ પાછું નથી, 1% માત્ર આગુ પાછું નથી કે વધારે ઓછું નથી. તમારા ઘેર જેની એ બેઠી એની એ જ હઈશું અને હઈશું એની એ જ તમારા ઘેર બેઠી છે. પણ આટલી આવી પાવર થી આટલી મારી મહિમા જગતમાં કેમ ફેલાઈ? કેમ કે મારા દીકરાએ મને સ્વીકારી લીધી, મારા દીકરાએ આખું જીવન એને મારા સમર્પિત કરી દીધું, મારા શરણો મૂકી દીધું કે માં તું જે કરે ને લે, હું તારો દીકરો છું, મારાથી કઈ થાય એવું નહીં. હવે તું સંભારો તો મારી બાપ દાદાની માતા તું સંભારો, તારે મારા દીકરાને ખોરામ લઈને ફરવું છે. આ શું ખોટું? તો શંકા રાખશો હવે? અરે કોઈ ભૂવો એવું કે ઝોપડી નડી, અરે ઝોપડી નડે તો 1 બેન હાડા થઈને મારી માતા બેઠી જ ઘેર. કોઈ ભૂવો એમ કે આ મસાણી મેલડી નડી તો હા ભલે મસાણી મેલડી રહી, પણ મારા ઘેરે કાળકા બેઠી છે. કોઈ એવું કે આ ફલાણી આ માતા નડી, કોઈ ચુડેલ નડી છે, તો તમારે ગર્વથી કહેવાનું કે મારા ઘેર મહાકાળી બેઠી છે.